નવરાત્રિ એટલે માં જગતજનની જગદંબાની આરાધનાનો અવસર। આ અવસરે માઈ ભક્તો ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરતા હોય છે। ત્યારે રાજકોટની વાત કરીએ તો અહીં પ્રાચીન ગરબીનું આગવું મહત્વ જોવા મળે છે। ખાસ કરીને શહેરના મવડી ચોક વિસ્તારમાં જ્યાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આ વર્ષે 18મા વર્ષે નવરાત્રિના 9 દિવસ અહીં બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમશે। આ ગરબીનું સૌથી મોટું આકર્ષણ છે સળગતી ઈંઢોણીનો રાસ। આ રાસ માટે બાળાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે। બજરંગ ગરબી મંડળના આયોજકોએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષોથી આ સળગતી ઈંઢોણીના રાસે અનોખું આકર્ષણ ઊભું કર્યું છે। જ્યારે 6 બાળાઓ પોતાના માથે સળગતી ઈંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે ત્યારે એ દ્રશ્યો જોઈને જાણે માં દુર્ગાની પ્રચંડ શક્તિ આ બાળાઓમાં સમાઈ ગઈ હોય તેવું અનુભવાય છે। આ અનોખો રાસ જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો અહીંયા ઉમટી પડે છે। મારું નામ ઝાલા યુવરાજસિંહ છે। શ્રી બજરંગ ગરબી મંડળનો જે એક સૌરાષ્ટ્રનો પહેલો રાસ કહેવામાં આવતો હોય છે સળગતી ઈંઢોણી રાસ, જે હાથમાં મસાલ, માથે ઈંઢોણી, ઈંઢોણી માથે ગરબો, ગરબામાંથી ઈંઢોણી, આ બધી વસ્તુ અગ્નિથી પ્રગટતી હોય છે। આ રાસ અમે 6 બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે। આ રાસ અમે 3જા, 6ઠા અને 9મા નોરતે આ રાસ રજૂ કરીએ છીએ। આ અમે 17 વર્ષ પૂર્ણ કરીને 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ। અમારે શ્રી બજરંગ ગરબી મંડળનું 45 જણાનું ગ્રુપ છે અને આ આયોજન અમે અમારે એક ગ્રુપની એક ખાસિયત છે, કોઈ પ્રમુખ કે કોઈ એવા ખજાનજી કે કોઈ નહીં, જે નાનામાં નાનો દીકરો હોય ને એનું સલાહ લેવાની છેલ્લા 9મા નોરતે। એક બજરંગ ગરબી મંડળનો એક જે અમારો હાથે લખેલો ગરબો છે અંબે માની ચૂંદડી, એ 16 બાળાઓ દ્વારા રાસ રજૂ કરી છે। આ અમે 3જા, 6ઠા અને 9મા નોરતે આ રાસ હોય છે। એક માળી તારા અઘોર નગારા છે, ટીપડી રાસ છે, નાની બાળાઓના ખંજરી રાસ છે, અને એનો રાસ રજૂ કરી છે। આ ગરબી જોવા માટે 3જા, 6ઠા અને 9મા નોરતે એક જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ આપે છે મંડળ વતી કે આ રાસ જરૂર જોવા આવો 3જા, 6ઠા અને 9મા નોરતે। મારું નામ વરુણ એનસી ભાવેશભાઈ છે। હું આ રાસમાં 3 થી 4 વર્ષથી જોડાયેલી છું। હું આ બજરંગ ગરબી મંડળ છે। બહુ પ્રાઉડ ફીલ થાય છે કારણ કે 6 બાળાઓ જ આ રાસ કરી શકે છે, એમાંની હું એક પણ છું આ રાસમાં। અમારી ગરબી જોવા બહુ જ માણસો આવે છે કારણ કે અમારી ગરબી મવડી ચોકડીના હાઈવે ઉપર થાય છે, એટલે બહુ બધા માણસો જોવા આવે છે। બહુ પ્રાઉડ ફીલ થાય છે પોતા ઉપર।